ઈદે મિલાદ અને ગણેશોત્સવના તહેવારો શાંતિપૂર્વક અને સુરક્ષિત રીતે મનાવવા માટે સુરત પોલીસ દ્વારા વ્યાપક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે। આ બંને તહેવારો ધાર્મિક શ્રદ્ધા અને એકતાનું પ્રતીક છે અને તેને ધ્યાનમાં રાખી સુરત શહેર પોલીસ સંવેદનશીલ વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ કરી રહી છે। પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગહેલોત પોતે પણ મેદાને ઉતર્યા છે। સૈયદપુરા, રામપુરા, મેદરપુરા, ભાગળ, ચોક બજાર, નાનપુરા, કાદરશાની નાળ, સગ્રામપુરા, નવસારી બજાર સહિતના મુખ્ય વિસ્તારોની પેટ્રોલિંગ કરી હતી। આ પેટ્રોલિંગમાં પોલીસ ટીમો અને સીઆરપીએફ અને આરપીએફ જવાનો સાથે ચર્ચા કરી અને સુરક્ષા વ્યવસ્થા ચકાસી હતી। શહેરના દરેક મોટા ચોક અને રસ્તા પર પોલીસની ગશ્ત દેખાઈ આવી રહી છે। પોલીસની વાહનોની મોબાઈલ પેટ્રોલિંગ વધારવામાં આવી છે। સોશિયલ મીડિયા અને ઓનલાઈન પ્લેટફોર્મ પર પણ નજર રાખવામાં આવી રહી છે જેથી કોઈ પ્રકારની અફવા અથવા તણાવ ફેલાવાની ઘટનાઓ ન થાય। પોલીસ કમિશનર શ્રી ગહેલોતે નાગરિકોને અપીલ કરી છે કે તેઓ શાંતિ અને ભાઈચારો જાળવી તહેવારોનો આનંદ માણે। કોઈપણ પ્રકારની અનિયમિતતા અથવા સંજોગોમાં તુરંત પોલીસને માહિતી આપી અને ખોટી અફવાઓ ન ફેલાવવા ખાસ અપીલ કરી છે। જો કોઈ ખોટી અફવાઓ ફેલાવશે તો તેની પર કાયદાનો સકંજો કસવામાં આવશે। આ પેટ્રોલિંગ દરમિયાન સુરત પોલીસે શહેરમાં શાંતિ અને સુરક્ષા જાળવવા અને સર્વધર્મ સદભાવના મજબૂત રાખવાનો સંદેશ આપ્યો છે। आज चौथा दिवस છે ભગવાન શ્રીજીના સ્થાપનાના એના ધ્યાનમાં રાખીને આ સમગ્ર જેટલા બી અમારા 4-5 પોલીસ સ્ટેશન છે અમારા जो पुलिस માટે जो संवेदनशील અમે લોકો ઘડીએ છીએ આ વિસ્તારોમાં રેપિડ એક્શન ફોર્સ सीआरपीएफના ટીમ અમારે एसआरपी ટીમ અને અમારા હર ટીમમાં જો 3 ડીસીપી અને જોઈન્ટ સેક્ટરના જેટલા બી અમારા જોઈન્ટ સીપી છે એના નેતૃત્વમાં જો 3 જેટલા અલગ અલગ વિસ્તારો રૂટ બનાવીને અમે લોકો આશરે 500 જેટલા ટોટલ ફોર્સ 3 વિસ્તારોમાં અલગ અલગ જો ફૂલ પેટ્રોલિંગ કરી રહી છે। અને સાથોસાથ આ જો જ્યાં ગણેશ ભગવાનની સ્થાપના છે ત્યાં પંડાળોમાં તો જઈને મળે છે એના જો બી પંડાળના લોકો સાથે વાતચીત કરવાના જોઈએ અને સાથોસાથ જો રસ્તામાં આવતા જો મુસ્લિમ વિસ્તાર છે ત્યાં બી લોકોને મળે છે અને સારી રીતે બધા લોકો એકબીજા સાથે મળીને તહેવાર મનાવે આ પ્રકારના સૂચનાઓ પણ આપતા રહે છે। સાથોસાથ અમે લોકો અત્યારે જો સીસીટીવી અંદરના વિસ્તારમાં જો પંડાળો પર લગાવે છે એના બી એક વખત સમીક્ષા કરીએ છીએ જોઈએ કે લાગી ગયા છે કે નહીં। અગર નહીં લાગે હોય તો તાત્કાલિક એના બી પૂર્ણ કરે જોઈએ। અને આ સમગ્ર જેટલા રૂટો पे છે એના મેઇન પર્પઝ છે કે એના કોન્ફિડન્સ બિલ્ડિંગ મેજર તરીકે લઈએ છીએ કે લોકોને વિશ્વાસ રહે કે પોલીસ સદૈવ સુરત પોલીસ એના માટે છે એના સાથે છે। કોઈ પણ પ્રકારના કોઈ અફવા વગર કોઈ ધ્યાન નહીં આપે જોઈએ અને નાના મોટા કોઈ આજુબાજુ રહેતા હોય એવા કોઈ પ્રશ્નો ઊભા થાય તાત્કાલિક પોલીસને બતાવે જોઈએ। આ આશયથી અમે લોકો અત્યારે એરિયા ડોમિનેશન કરવા માટે પેટ્રોલિંગ કરીએ છીએ અને આવનાર દિવસોમાં બી આ સિસ્ટમ અમારા ચાલુ રહેશે। પહેલેલી જો ભાગળ પાસે અમારા જો ડ્રોન સ્ક્વોડ છે ડ્રોનના કેમેરાઓથી બી આગળ બગલ 80 જેટલા છે ધાબાઓ છે એના ઉપર બી અમારી ચેકિંગ અને વોચ રાખવાની કામગીરી ચાલુ છે। અફવા ના ફેલાય એના માટે એક સંદેશ। રાષ્ટ્રીય રમતગમત નિમિત્તે સન્ડે ઓન સાયકલ કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો હતો। ભારતના કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી CR પાટીલે કાર્યક્રમનો શુભારંભ કર્યો। સુરતના જિલ્લા કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનર જેવા વરિષ્ઠ અધિકારીઓએ પણ પોતાની સાયકલ ચલાવીને લોકોને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા માટે પ્રેરણા આપી હતી। પર વરસાદ છતાં પણ 1500થી વધુ સાયકલ સવારોએ પોલીસ પરેડ ગ્રાઉન્ડથી 13 કિલોમીટરની સાયકલ સવારી કરી અને ફિટ ઇન્ડિયાનો સંદેશ ફેલાવ્યો। રાષ્ટ્રીય રમતગમત દિવસની ઉજવણીના ભાગરૂપે રાજ્યના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ સુરત મહાનગરપાલિકા, સુરત શહેર પોલીસ અને જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે પોલીસ પરેડ ગ્રાઉન્ડથી સન્ડે ઓન સાયક્લોથોન યોજાઈ હતી જેને કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલના હસ્તે ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવાયું હતું। સાંસદ મુકેશભાઈ દલાલ, મેયર દક્ષેશભાઈ માવાણી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। સ્વસ્થ ગુજરાત, મેદસ્વીતા મુક્ત ગુજરાતના સંદેશો સાથે સુરતીઓએ વહેલી સવારે ભર વરસાદમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડથી વાય જંકશન થઈ પરત પોલીસ પરેડ ગ્રાઉન્ડ સુધીની 13 કિલોમીટર સાયક્લોથોનમાં 1500થી વધુ સાયકલિસ્ટોએ ફિટ ઇન્ડિયાનો સંદેશો પાઠવ્યો હતો। સાયક્લોથોનમાં નાગરિકોએ, યુવાનો અને અધિકારીઓએ દૈનિક જીવનમાં કસરતને અપનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી। જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારગી, મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ અને પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત સહિત પોલીસ અધિકારીએ સાયકલ ચલાવી સ્વસ્થ જીવનશૈલી માટે સાયકલનો નિયમિત ઉપયોગ કરવાની પ્રેરણા આપી હતી। નાગરિકોમાં આરોગ્ય પ્રત્યે જાગૃતિ વધારવા અને સાયકલિંગના અનેક ફાયદાને લોકો સુધી પહોંચાડવાના હેતુ સાથે યોજાયેલી સાયક્લોથોનમાં જોડાયેલ સૌએ
ફિટ ઇન્ડિયાની પ્રતિજ્ઞા લીધી હતી. સાયક્લોથોનનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોને સાયકલ ચલાવવા પ્રોત્સાહિત કરી આરોગ્યપ્રદ જીવનશૈલી અપનાવવા પ્રેરિત કરવાનો રહ્યો હતો. આ પ્રસંગે ધારાસભ્ય મોહનભાઈ ઠોડિયા, ડેપ્યુટી મેયર ડોક્ટર નરેન્દ્ર પાટીલ, સ્થાયી સમિતિ અધ્યક્ષ રાજન પટેલ, શહેર સંગઠન અધ્યક્ષ પરેશભાઈ પટેલ, મનપા તેમજ પોલીસ અધિકારીઓ, પદાધિકારીઓ, બાળકો, વડીલો, યોગ પ્રેમીઓ, શાળાના વિદ્યાર્થીઓ સહિત સાયકલિસ્ટો સાયક્લોથોનમાં જોડાયા હતા. ભેસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગણેશ ઉત્સવ અને ઈદ એ મિલાદ શાંતિપૂર્ણ રીતે ઉજવવા માટે પોલીસની તૈયારી પૂર્ણ કરવામાં આવી છે. ભેસ્તાન પોલીસ દ્વારા ઊન વિસ્તારમાં ગણેશ પંડાલ અને જુલુસ આયોજકો સાથે મુલાકાત કરી કાયદો અને વ્યવસ્થા જાળવવા વિવિધ સૂચનાઓ આપી હતી. ગણેશ ઉત્સવ અને ઈદ એ મિલાદના તહેવારો શાંતિપૂર્ણ અને સૌહાર્દ તેમજ શાંતિપૂર્ણ વાતાવરણમાં ઉજવાય તે માટે ભેસ્તાન પોલીસ સ્ટેશન દ્વારા વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. આ અંગે નાયબ પોલીસ કમિશનર ઝોન 6 ની અધ્યક્ષતામાં મુખ્ય મદદનીશ પોલીસ કમિશનર આઈ ડિવિઝન અને પોલીસ ઇન્સ્પેક્ટર જે.એમ. સોલંકી સાહેબની ઉપસ્થિતિમાં ભેસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું છે. પોલીસ અધિકારીઓએ ભેસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા વિવિધ ગણેશ પંડાલો અને મસ્જિદોની મુલાકાત લીધી હતી. તેમણે તહેવારોના આયોજકો સાથે મુલાકાત મીટિંગ કરીને જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપ્યું હતું. આ મુલાકાત દરમિયાન બંને તહેવારો શાંતિ અને સંયમના વાતાવરણમાં ઉજવાય અને કાયદો અને વ્યવસ્થા સુરક્ષિત રીતે રહે તે સુનિશ્ચિત કરવા માટે આયોજકો સાથે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. પોલીસ અધિકારીઓએ સમાજના તમામ વર્ગોના સહયોગથી તહેવારોના સુગમ આયોજન માટે પૂર્ણ સહકારની આશા વ્યક્ત કરી છે. ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અપહરણના ગુનામાં સુરત શહેરની સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ પોલીસે મુખ્ય આરોપીની ધરપકડ કરી છે અને આરોપીનો કબજો કોડીનાર પોલીસને સોંપવામાં આવ્યો છે. ગુનો તારીખ 3 જૂનની રાત્રે 4 વાગ્યા આસપાસ થયો હતો. આરોપીએ ફરિયાદીની 16 વર્ષની પુત્રીને લગ્નની લાલચ આપી અપહરણ કરીને ભગાડી ગયો હતો. સુરત પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગહેલોતના માર્ગદર્શન હેઠળ એસઓજી ટીમે કામગીરી કરી હતી. એસઓજી ટીમના અધિકારીઓ દ્વારા મળેલી ખાસ માહિતીના આધારે દિવ્યલોક સોસાયટી કઠોળ ગામ ખાતેથી આરોપી કાર્તિકભાઈ જયંતિભાઈ નરસિંહભાઈ સોલંકીની ધરપકડ કરવામાં આવી હતી. રાષ્ટ્રીય રમતગમત દિવસના અવસરે ગુજરાત પોલીસ દ્વારા રાજ્યભરમાં આયોજિત વિવિધ કાર્યક્રમોની કડીમાં ઈચ્છાપોર પોલીસ સ્ટેશન હેઠળના લિજેન્ડ પબ્લિક સ્કૂલમાં એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ યુવા પેઢીને રમતગમત તરફ પ્રોત્સાહિત કરવો અને તેમને મોબાઈલ ડિજિટલ રમતોમાંથી દૂર રાખીને સક્રિય અને તંદુરસ્ત જીવનશૈલી અપનાવવા માટે પ્રેરિત કરવાનો રહ્યો. આ કાર્યક્રમમાં પોલીસના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ કર્યો હતો. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે એસીપી દીપ વકીલ, પીઆઈ એસી ગોહિલ તથા પીએસઆઈ વિજય ગોહિલ ઉપસ્થિત રહ્યા હતા. અધિકારીઓએ વિદ્યાર્થીઓ સાથે મેદાનમાં ઉતરી રમતગમતમાં ભાગ લઈને એ સંદેશ આપ્યો હતો કે સાચો નાયક તે જ છે જે ફરજની સાથે સાથે તંદુરસ્ત જીવનશૈલી પણ અપનાવે છે. પીઆઈ એસી ગોહિલે તેમના સંબોધનમાં કહ્યું કે આજના સમયમાં બાળકો મોબાઈલની રમતોમાં વધુ સમય ગુમાવે છે, પરંતુ સાચી રમત તો મેદાનમાં જ છે. તેમણે દરેક વિદ્યાર્થીને ઓછામાં ઓછી એક રમત જીવનમાં પસંદ કરી તેનો નિયમિત અભ્યાસ કરવાનું આહવાન કર્યું. એસીપી દીપ વકીલે રમતગમત દ્વારા જીવનમાં મળતા લાભો પર પ્રકાશ પાડ્યો. તેમણે વિદ્યાર્થીઓને રમતો દ્વારા ટીમ સ્પિરિટ, અનુશાસન અને સંકલ્પ જેવા મૂલ્યવાન ગુણો શીખવાનો ઉપદેશ આપ્યો. પીએસઆઈ વિજય ગોહિલે પોતાના શબ્દો અને ઉદાહરણો દ્વારા વિદ્યાર્થીઓને સક્રિય જીવન જીવવા માટે પ્રેરણા આપી હતી. લેજેન્ડ પબ્લિક સ્કૂલના ડાયરેક્ટર શ્રી રાજનસિંહે ગુજરાત પોલીસની આ પહેલની ખૂબ પ્રશંસા કરી. તેમણે કહ્યું, ગુજરાત પોલીસ જે રીતે 24/7 સમાજની સુરક્ષા માટે તત્પર છે, તે જ રીતે આજના કાર્યક્રમ દ્વારા તેમણે બાળકોના સર્વાંગી વિકાસ માટે પણ યોગદાન આપ્યું છે. આવી પહેલોથી બાળકોને યોગ્ય દિશા મળે છે. સુરત રેલવે સ્ટેશનના વેઇટિંગ રૂમમાંથી મળી આવેલી 2 બાળકીઓને સુરત રેલવે પોલીસ ટીમે તેમના માતા પિતા સાથે સુરત પોલીસ સ્ટેશનમાં જ પુનઃ મિલન કરાવ્યું. સ્કૂલથી ઘરે જવાના બદલે મુંબઈ જવા નીકળ્યા હતા. સ્કૂલથી ઘરે જવાના બદલે મુંબઈ જવા નીકળેલી 2 બાળકીઓને સુરત રેલવે પોલીસે તેમના પરિવાર સાથે પુનઃ મિલન કરાવ્યું હતું. બાળકીઓ સચિનની રહેવાસી છે અને ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ અપલોડ કરવા માટે માતા દ્વારા ઠપકો મળ્યા બાદ તેઓ ઘરેથી ભાગી ગઈ હતી અને મુંબઈ જઈ નોકરી કરવાના ઈરાદાથી સુરત સ્ટેશન પર આવી હતી. પોલીસ ટીમે બાળકીઓને સંભાળમાં લઈ તેમને સાંત્વના આપી અને સચિન પોલીસ સાથે સંપર્ક કર્યો હતો. બાળકીઓના માતા પિતાએ સચિન પોલીસ સ્ટેશનમાં ગુમ થયાનો રિપોર્ટ કર્યો હતો, જેના આધારે તેમને ઓળખી કાઢવામાં આવ્યા અને સુરત લાવવામાં આવ્યા હતા. આધાર કાર્ડ અને જરૂરી નિવેદનોની ચકાસણી પછી બાળકીઓને તેમના માતા પિતાને સોંપી દેવામાં આવી હતી. સુરત રેલવે સ્ટેશન પર ગઈકાલે એક મહિલાએ 2 નાનકડા બાળકો સાથે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. મહિલા તેના પતિના વારંવાર દારૂ પીવાના કારણે થતી
કંકાસના કારણે ગુસ્સામાં ઘરને છોડી આત્મહત્યા માટે રેલવે પાટા તરફ પહોંચી હતી. રેલવે પોલીસની સતર્કતાના લીધે મહિલા અને બાળકોના જીવ બચ્યા હતા. રેલવે પાટા પર આત્મહત્યા કરવા બેસેલી મહિલાને સુરત રેલવે પોલીસે બચાવી મહિલાને સમજાવી ઘરે પરત મોકલી હતી. નાયબ પોલીસ અધિક્ષક શ્રી DH ગોર તથા પોલીસ ઇન્સ્પેક્ટર HD વ્યાસની સૂચનાથી સુરત રેલવે પોલીસની શી ટીમ તથા સર્વેલન્સ બોર્ડ વડોદરા યુનિટે ત્વરિત કાર્યવાહી કરી. શીતલબેન જગદીશભાઈ અને પંકજભાઈ કેશવભાઈએ સમય સૂચકતા દાખવી મહિલા તથા બાળકોને સલામત રીતે રેલવે પાટા પરથી ઉતારી સુરત રેલવે પોલીસ સ્ટેશન લાવ્યા. વધુ પૂછપરછમાં જાણવા મળ્યું કે મહિલા બિહારની વતની છે અને હાલ સુરતમાં રહે છે. પતિ દ્વારા થતા મારઝૂડના કારણે તેઓ આ પગલું ભરવા મજબૂર બન્યા હતા. પોલીસે મહિલાના પતિને પણ બોલાવી બંનેનું કાઉન્સેલિંગ કર્યું અને દારૂ ન પીવાની તેમજ પરિવારને સારી રીતે રાખવાની સમજ આપી હતી. પોલીસે જીવનના મૂલ્યની સમજ આપી અને એક પરિવારને વિખરાવાથી બચાવ્યો. સુરતમાં એક યુવકને ડિજિટલ અરેસ્ટમાં ફસાવી ₹19,91,00,000 પડાવ્યાનો ચોંકાવનારો કેસ સામે આવ્યો છે. આ કેસમાં સાયબર ક્રાઇમ સેલે આરોપી હિરેનકુમાર લક્ષ્મણભાઈ પટેલને મહેસાણા ખાતેથી ઝડપી પાડ્યો છે. આરોપીએ પોતાને CBI અધિકારી તરીકે ઓળખ આપી વોટ્સએપ કોલ દ્વારા ફરિયાદને ડરાવતો હતો. સુરતના સાયબર ક્રાઇમ સેલે એક આરોપીની ધરપકડ કરી છે, જેમણે ફરિયાદને ડિજિટલ રીતે ફસાવી લગભગ ₹19,91,00,000 પડાવી લીધા હતા. આરોપીએ પોતાને CBI અધિકારી તરીકે ઓળખાવી વોટ્સએપ વિડીયો કોલ દ્વારા ફરિયાદીને ધમકી આપી હતી. તેમણે ફરિયાદીને કહ્યું કે તેમના નામે એક પાર્સલમાંથી ડ્રગ્સ મળી આવ્યું છે અને જો સહકાર નહીં કર્યો તો ઘરે પહોંચીને ધરપકડ કરવામાં આવશે. આ ધમકીથી ડરીને ફરિયાદી આરોપીને ₹19,91,00,000 ટ્રાન્સફર કર્યા હતા. આ મામલામાં સાયબર ક્રાઇમ બ્રાન્ચે કેસ દાખલ કરી આરોપીને મહેસાણા ખાતેથી ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. એક ડિજિટલ અરેસ્ટ ના કામના આરોપી છે. આ કામના જે ફરિયાદી બેન છે એ વેબ ડિઝાઇનર તરીકે કામ કરે છે અને 2024ના વર્ષમાં એક દિવસે એમને કોલ આવ્યો અને સામેવાળાએ ફેડેક્સના કર્મચારી હોવાની ઓળખ આપી અને એ ફેડેક્સવાળાએ કર્મચારી એમને એમ કીધું બેનને કે તમારા નામથી એક પાર્સલ મુંબઈથી ઈરાન જવા માટે મુંબઈ એરપોર્ટ પર પકડાઈ ગયેલ છે અને એમાં 300 ગ્રામનું MD છે અને આ પાર્સલ માટે તમારો આધાર કાર્ડ નંબર અને તમારો ફોન નંબર યુઝ કરવામાં આવ્યું છે. તો જો આ પાર્સલ તમારું નથી તો પછી તમારે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ સાથે વાત કરવી પડશે. આ કહીને પછી એ માણસે એમનું કોલ ફોરવર્ડ કરી દીધું અને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના ઓફિસર તરીકે વાત કરવાવાળો બીજા એક આરોપીએ એ બેનને કીધું કે તમારા ઘણા બધા બીજા ડોક્યુમેન્ટ્સ પણ છે જે RBI અને ED વાળા છે, તો અમે લોકોએ તમને સ્કાઇપ કોલ પર વિડીયો કોલ કરીશ. પછી એ લોકોએ સ્કાઇપ કોલમાં બેનને વિડીયો કોલ કર્યું અને ખોટા દસ્તાવેજી પુરાવા જેમાં ED અને RBIનો સ્ટેમ્પ હતો એ એમને બતાવ્યું. પછી એ ફરિયાદી બેન ડરી ગઈ અને એમને કેમ કીધું કે જો તમારે આ કેસથી નીકળવાનું હોય તો તમારે અમે લોકોને પૈસા આપવી પડશે. જ્યારે આ ફરિયાદીએ એમ જણાવ્યું કે મારી પાસે અત્યારે ખાતામાં પૈસા નથી, તો આ આરોપીઓ બેનને એમ કીધું કે તમે મોબાઈલથી ICICI બેંકમાંથી ઇન્સ્ટા લોન લઈ લો અને પછી અમે લોકોને પૈસા ટ્રાન્સફર કરો. અને આ ફરિયાદી બેન એમના વાતોમાં આવી ગઈ અને પછી ₹19,91,00,000 આ બેને ટ્રાન્સફર કરી દીધી. જ્યારે આ કોલ ચાલુમાં હતી ત્યારે સાંજે 7 વાગે એમના પતિ જ્યારે ઘર આવ્યા તો એ સામેવાળાએ ડરી ગયા અને એ લોકોએ કોલ મૂકી દીધું અને ત્યારે પતિને ખબર પડી ગઈ કે આ બેન સાથે ફ્રોડ થઈ ગયું છે. પછી એ લોકોએ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. અત્યારે અમે લોકોએ જે આરોપીને લઈને આવેલા છે ઓલરેડી એમની પાસેથી રિકવરીની પ્રક્રિયા પણ ચાલુ છે અને એમનું ખાતું HDFC બેંકમાં કરંટ અકાઉન્ટમાં હતું. એમનું નામ છે હિરેન પટેલ અને એમના ખાતાઓ NCCRBમાં કુલ 14 જેટલા અન્ય કંપનીઓમાં પણ સંડોવાયેલ છે અને આ આરોપીને ₹2,81,000 જેટલા રૂપિયા કમિશનમાં મળ્યું હતું અને આ ફરિયાદી બેનને પોલીસે ઓલરેડી આજ દિન સુધી 10,86,000 જેટલા રિફંડ અપાવી દીધું છે અને હવે જે બાકીમાં છે એ પણ હિરેન પટેલથી રિકવરી કરવાની પ્રક્રિયા ચાલુમાં છે. શેર બજાર અને IPOમાં રોકાણ કરવાની મોટા નફાની લાલચ આપી એક ફરિયાદીના 6,75,000ની છેતરપિંડી કરવાના આરોપી હેઠળ સુરત સાયબર ક્રાઇમ શાખાની પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. આ આરોપીને પાટણ જિલ્લામાંથી પકડવામાં આવ્યો છે.
પોલીસના જણાવ્યા અનુસાર ધરપકડ કરાયેલો આરોપી ચિરાગ કુમાર રામજીભાઈ પ્રજાપતિ છે. તેણે પોતાને શેરબજારનો નિષ્ણાત બતાવી ફરિયાદીની ઓળખ મેળવી હતી. આરોપીએ ફરિયાદીને શેરબજાર અને વિવિધ આઈપીઓમાં રોકાણ કરવાની લોભામણી લાલચો આપી હતી. આ લાલચની જાળમાં ફસાઈને ફરિયાદીએ છેલ્લા 6 મહિનાના સમયગાળા દરમિયાન આરોપીના બેંક ખાતામાં કુલ 6,75,600 રૂપિયાની રકમ ઓનલાઈન ટ્રાન્સફર કરી. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે આમાંથી 70,000 રૂપિયા ધરપકડ કરાયેલા આરોપી ચિરાગ કુમાર પ્રજાપતિના ખાતામાં જમા કરાવવામાં આવ્યા હતા, જ્યારે બાકીની મોટી રકમ મુખ્ય આરોપી વિપુલ તળાવિયાના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. 6 મહિના પછી જ્યારે ફરિયાદીએ નફો અથવા મૂડી પાછી મેળવવા માટે આરોપીઓનો સંપર્ક કર્યો ત્યારે તેઓએ કોઈ જવાબ આપવો બંધ કરી દીધો હતો અને આરોપીઓના સંપર્ક વિહોણો થઈ જતાં ફરિયાદીને સમજાયું કે તેની સાથે નાણાકીય છેતરપિંડી થઈ છે. આ ઘટનાની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, જેના આધારે સાયબર ક્રાઇમ પોલીસે તપાસ શરૂ કરી. તપાસ દરમિયાન આરોપી ચિરાગ કુમાર પ્રજાપતિને પાટણથી ઝડપવામાં આવ્યો. પોલીસે મુખ્ય આરોપી વિપુલ તળાવિયાને વોન્ટેડ જાહેર કર્યો છે અને તેને શોધવાની કાર્યવાહી ચાલુ છે. આ કેસમાં બીજા આરોપી અજય વસરાને પણ ધરપકડ કરવામાં આવી છે. આરોપી ડૉક્ટર રેડ્ડી ના માટે એમઆરનું કામ કરે છે, મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ તરીકે. અને એમને એક દિવસ એક કોલ આવ્યો જેમાં સામેવાળાએ સ્ટોકમાં ઇન્વેસ્ટ કરવાની ટિપ્સ વગેરે આપી. તો બેઝિકલી આ એક ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ છે. તો સામેવાળાએ જ્યારે ટિપ્સ આપી અને એમને કીધું કે તમને વધારે વળતર મળશે જો તમે અમારી સાથે ઇન્વેસ્ટમેન્ટ કરો. તો પછી એ જે એમઆર છે એમને અઢી મહિના સુધી આ ફ્રોડ ચાલ્યું અને ટોટલ 2.5 મહિનામાં આ એમઆરએ એમને 6,75,000 જેટલા રૂપિયા સામેવાળાની અકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દીધી હતી. અને એમને એમ લાગ્યું કે હું ઇન્વેસ્ટમેન્ટ કરું છું. પછી જ્યારે 6 મહિના પતી ગયું અને આપણે જે ઇન્વેસ્ટમેન્ટમાં રિટર્ન મળે તો ત્યારે જ્યારે રિટર્ન મળવાની વાત સામે આવી ગયું એની સામેવાળાએ કંઈક રિપ્લાય કે ફોન ઉપાડવાનું બંધ કરી દીધું ત્યારે આ માણસને જાણ પડી કે અચ્છા મતલબ મારી સાથે ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ થઈ ગયું છે. અને આ કામના જે આરોપીને અમે લોકો લઈને આવ્યા છે એ પાટણ જિલ્લાના છે. એમનું નામ ચિરાગ પ્રજાપતિ છે અને એમના ખાતામાં 1,61,000 રૂપિયા જેટલા ટ્રાન્સફર થયા હતા. અને એમનું જે બેંક અકાઉન્ટ છે, એમનું જે ખાતું છે એ NCCRBમાં કુલ 7 કમ્પ્લેન્ટ્સમાં અન્ય કમ્પ્લેન્ટ્સમાં પણ સંડોવાયેલ છે.